અને બોલવું એમાં ફરક છે. આ થોડા પગભીત છે. મારું નામ તો કપિલ સુંદરલાલ મહેતા, મીડિયમ ક્લાસ ફેમિલી, અને પૂરી લાઈફ શિક્ષક તરીકે મેં વિતાવી. મેં સાયન્સનું ભણાવતો હતો અને મારું એક જ ધ્યેય હતું કે છોકરાઓ આગળ આવે, બસ બીજું કંઈ જ નહીં. બીજું અને એ રીતે રિટાયર થયો, પછી ટ્યુશન કર્યા અને 68 વર્ષ સુધી ટ્યુશન કર્યા. બરાબર, એ રીતે કર્યું. પછી અત્યારે હું ભણાવું છું, પણ ફ્રી ભણાવું છું. પહેલાં પૈસા લેતા હતા પણ કમ્પલસરી નહીં. તો હવે ભણાવું છું પણ ફ્રી ભણાવું છું. બીજું મને શોખ છે મ્યુઝિકનો તો છે જ, પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ગિટાર છે, હાર્મોનિયમ છે, એનું બી મારી જો નોલેજ છે, હું શીખેલો છું. બરાબર, અને ગિટારનું મેં પરફોર્મન્સ ટાગોર હોલમાં 2 વખત આપ્યું છે. અને હાર્મોનિયમ એ શું છે કે નોટેશન જોઈને હું વગાડું મારી એના માટે. પછી મને સ્વિમિંગનો શોખ છે, હે ને, અને સ્વિમિંગ હું 50 વર્ષે શીખ્યો હતો. બરાબર, અને જે ઇન્સ્ટ્રક્ટર હતા એ ના, તો સ્વિમિંગમાં જે ઇન્સ્ટ્રક્ટર મને જે શીખવાડતા હતા એ મારી જ્ઞાતિના હતા, બ્રાહ્મણ હતા. એટલે મને 25 દિવસ સુધી શીખવાડ્યું, પણ મારાથી લેન્થ પૂરી થઈ નહીં, હે ને. એટલે કે એમણે કહ્યું કે ભાઈ ભેંસ, ગાય, કૂતરા બધાને તરતા આવડે છે, તમને કેમ નહીં આવડે? એટલે મને થોડું બહુ જ આમ દુઃખ થયું. અને એટલે મેં નક્કી કર્યું કે આ લાલ દરવાજા સ્વિમિંગ પુલમાં હું ગયો અને મેં જ્યાં ઇન્સ્ટ્રક્ટર હતો મારે શીખીને અહીંથી જવું છે એ વગર નહીં, કે ઓકે. એ મિત્ર હતા મારા. પછી મને 1 મહિનો શીખવાડ્યું. ત્યાં મુસ્લિમ ભાઈઓએ છે ને મને બહુ સપોર્ટ આપ્યો અને લેન્થ પૂરી કરાવીને જ રહ્યા. એટલે સવારના 6 વાગે 6 થી 7 હોય એમાં 4-5 લેન્થ મરાવી દે. પછી હું ઓરિજિનલ સ્વિમિંગ પુલમાં ગયો અને બતાડ્યો કે હવે આવડી ગયું ને, એ રીતે. એટલે આ રીતે છે. અને બાકી અત્યારે મારો હેતુ એ જ છે કે છોકરાઓને ભણાવવાના, કોઈ બી નીડી પીપલને બને ત્યાં સુધી જેને જરૂર હોય એને હું મદદ કરું, પણ એ કશું કોઈને ખબર પડે નહીં એ રીતે. બસ આ મારો ધ્યેય છે. ઓકે.